નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે કે જે રીતે રાજ્યમાં રોગચાળો વકર્યો છે, ક્યાંક કોરોનાના કેસો તો ઘટી રહ્યા છે, પરંતુ તેની સામે અન્ય રોગો સામે આવી રહ્યા છે। હંમેશાથી ચોમાસાની સિઝનમાં અન્ય રોગચાળો અન્ય રોગો જોવા મળતા હોય છે, તેવી જ રીતે અત્યારે ફરી એક વખત ચોમાસાની સિઝનમાં કોરોનાના કેસો તો ઘટ્યા છે, પરંતુ તેની સામે અન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। ચોમાસાની સિઝન આવે એટલે કહી શકાય છે કે ચોમાસામાં ઋતુમાં મિશ્ર વાતાવરણના કારણે ઋતુજન્ય રોગચાળો હંમેશાથી વકરતો જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે આપણે ઓલરેડી કોરોનાનો સામનો તો કરી જ રહ્યા છે અને જ્યારે તેની સામે ચોમાસાની સિઝન આવી હોય તો ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જોવા મળતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારના લક્ષણો જોવા મળતા હોય ને એક તરફ કોરોના હજી ગયો પણ નથી, કોરોનાના કેસો ચોક્કસપણે ઓછા થયા છે, પણ અંદર જે ભ્રમ હોય, અંદર જે બીક હોય, એક ભય હોય એ પણ જોવા મળતો હોય છે। અને ચોક્કસપણે જ્યારે અન્ય રાજ્યોમાં હજી પણ કેસો સામે આવી રહ્યા હોય ત્યારે એક બીક તો દરેક વ્યક્તિને અત્યારે જોવા મળતી હોય કે આ કોરોના પણ હોઈ શકે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે, જ્યારે બીજા અન્ય રોગોની વાત કરીએ, ડેન્ગ્યુ હોય કે પછી કોલેરા હોય કે પછી બીજા અન્ય રોગો હોય, ડાયરિયા હોય, તમામ જે રોગોમાં જે પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે ક્યાંક ને ક્યાંક કોરોના જેવા પણ હોઈ શકે છે। ત્યારે એવા સમયમાં કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂરિયાત છે અને સાથે જ અત્યારના સમયમાં આ મિશ્ર ઋતુમાં બચવા માટે, સ્વસ્થ રહેવા માટે શું કરવાની જરૂરિયાત છે, કેવા પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે, આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર ઉર્વેશ શાહ, જેઓ પ્રોફેસર અને હેડ છે માઇક્રોબાયોલોજીના GCS મેડિકલ કોલેજથી, ડોક્ટર જીતેન્દ્ર પટેલ, જેઓ MD ફિઝિશિયન છે અને તેમની સાથે ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ છે। તો આ તમામ અન્ય રોગોની તો વાત કરવાની છે, પરંતુ તેની સાથે વધુ એક મુદ્દો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યુકરના 6800થી વધુ કેસો નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના 1000 દર્દીમાંથી સરેરાશ 13 વ્યક્તિ મ્યુકરની ઝપેટમાં પણ જોવા મળી રહ્યા છે। એટલે જ્યારે ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે અન્ય રોગ તો જોવા મળી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે ફરી એક વખત મ્યુકોરમાઇકોસિસના કેસો પણ જોવા મળી રહ્યા છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા આપણે કરી રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા ડોક્ટર ઉર્વેશ શાહ, અત્યારે જે પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે, કહી શકાય છે કે કોરોનાના કેસો તો ઘટી રહ્યા છે, પરંતુ તેની સામે જે પ્રકારે અન્ય રોગો જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એના લક્ષણો જે રીતના જોવા મળતા હોય છે, એ લક્ષણોને ઓળખવામાં ક્યાંક લોકો પણ ભયભીત છે। તેની સાથે જયારે મેડિકલ ટીમની વાત કરીએ, ડોક્ટર્સની પણ વાત કરીએ, તો એમાં પણ ક્યાંક વાર લાગતી હોય છે। તાવ આવે, ઉધરસ કે શરદી એવું કંઈ પણ આપણને જોવા મળતું હોય તો એ સામાન્ય તો હોઈ શકે, પરંતુ તેની સાથે સાથે ડેન્ગ્યુ કે બીજા કોઈ અન્ય રોગ પણ હોઈ શકે છે, ટાઇફોઇડ પણ હોઈ શકે છે। તો અત્યારે કેવા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે? સામાન્ય રોગ જે હોય, કહી શકાય છે કે વાયરલ ફીવર છે, તે પણ વધારે જોવા મળી રહ્યો છે। ડોક્ટર ઉર્વેશ, અત્યારે આજે તમે જે મુદ્દો ઉઠાવ્યો એ ખૂબ જ અગત્યનો હતો, કારણ કે પોસ્ટ કોવિડ એરામાં આપણે લાસ્ટ ટાઈમ જ્યારે કોવિડના ડ્યુરેશન જે કે 1 થી 1.5 વર્ષ સુધી આપણે કોવિડ જ સાંભળ્યું છે, પણ અત્યારનો જે પોસ્ટ કોવિડ એરા છે એની અંદરના ઘણા સ્પેક્ટ્રમ ઓફ ધ ડિઝીઝ અત્યારે જોઈ રહ્યા છે, અને ઘણા ખરા તમે અત્યારે એની વાત પણ કરી। એમાં પહેલા તો મોસ્કીટો બોર્ન ડિઝીઝનું પણ અત્યારે વાવડ વધારે છે, જે રીતે કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, મેલેરિયા છે, એના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે। સાયમલ્ટેનિયસલી વોટર અને ફૂડ બોર્ન ડિઝીઝીસ કે કોલેરા, ટાઇફોઇડ અથવા તો રોટા વાયરસ જેવા વાયરસથી થતા ડાયરિયાના કેસીસ પણ વધી રહ્યા છે, અને એની જ સાથે સાથે બીજા અનેક અપર રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન્સના કેસીસ પણ વધી રહ્યા છે, જે રીતે કે RSV છે અથવા તો ઇન્ફ્લુએન્ઝા છે, ઇન્ક્લુડિંગ સ્વાઇન ફ્લુના પણ અમુક કેસીસ દેખાઈ રહ્યા છે, અમુક પેરા ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે તથા બીજા અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કરતા વાયરસનો વાવડ અત્યારે વધી રહ્યો છે। અને સાથે પોસ્ટ કોવિડ એરા છે, એટલે પોસ્ટ કોવિડ એરાની અંદર જે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ છે, ઇન્ક્લુડિંગ મ્યુકોરમાઇકોસિસના પણ થોડા ઘણા કેસીસ જોઈ રહ્યા છે, અને અમુક બાળકોમાં MIS જે વન ઓફ ધ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન છે એના પણ કેસીસ જોવા મળી રહ્યા છે। તો અત્યારનું જે પ્રેઝન્ટેશન છે એ બહુ જ વાઇડ વેરાયટી ઓફ પ્રેઝન્ટેશન છે। અનેક પ્રકારના કેસીસ તમને ડેલી બેઝિસ પર ઇન્ક્રીઝ થઈ રહ્યા છે। આવા સમયે આપણે દરેક વ્યક્તિએ તો સતર્કતા રાખવાની જ છે। અત્યારે આપણને કોવિડે શીખવાડ્યું કે જે રીતે આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર મેન્ટેન રાખવાનું કે જેનાથી આપણે પોતાની જાતને પ્રિવેન્ટ કરી શકીએ। એ જ પ્રમાણે બીજું છે, આપણે મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છરના બ્રીડિંગ રોકી શકીએ અને મચ્છરથી ફેલાતા રોગો અટકાવી શકીએ। સાથે ફૂડ અને વોટરમાં પણ આપણે સાવચેતીપૂર્વક વોટર એટલે પ્યોર વોટર ડ્રિંક થાય એનું જ ધ્યાનમાં રાખવાનું, ફૂડમાં પણ એટલી સાવચેતી, હાઇજેનિકનું ધ્યાન રાખવાનું। આ બધી સાવચેતી રાખવાની જરૂર છે, સૌથી પહેલી વસ્તુ। અને બીજી તમે જે વાત હાઇલાઇટ કરી કે સિમ્ટોમ્સ,
ઘણા બધા અપર રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન્સના સિમ્ટોમ્સ જે છે એ કોવિડ જેવા જ પ્રેઝન્ટેશન સાથે હોય છે. એટલે હવે છે ને ઘણું કન્ફ્યુઝન થતું હોય છે કે પેશન્ટને 1-2 દિવસ 3 દિવસથી ફીવર હોય, રેસ્પિરેટરી પ્રેઝન્ટેશન હોય, એટલે કન્ફ્યુઝન થાય, સ્વાભાવિક છે કે ભાઈ કોરોના તો નથી. તો આવા કેસીસની અંદર એમણે ક્યારે પણ આવા ફીવર અને શરદીના કેસીસને નેગ્લેક્ટ નહીં કરવા, અચૂકપણે ડોક્ટરને બતાવવું. જો એમને જરૂર લાગશે તો કોરોનાની તપાસ કરાવશે, અધરવાઇઝ એ પોતાની રીતે જજમેન્ટ કરી અને અધર વાયરલ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ આપશે. બીજું કે ડેન્ગ્યુ, કે જેની અંદર ફીવર થાય છે, એની સાથે સાથે રેશિસ પણ ડેવલપ થતા હોય છે, જે પણ આપણે કોવિડમાં જોયું હતું. એટલે એના પણ પ્રેઝન્ટેશન મિક્સ વેરાયટીના હોય છે. એટલે આવા કોઈ પણ ફીવર કે જેમાં ઇવન અપર રેસ્પિરેટરી પ્રેઝન્ટેશન ના હોય, એવા કેસીસની અંદર પણ 1-2-3 દિવસ ફીવરના કેસીસ થાય, અચૂકપણે ડોક્ટરને બતાવવું, જરૂરી ઇન્વેસ્ટિગેશન કરાવવા, જેમાં ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે. હવે તો આ બધા વાયરલ ઇન્ફેક્શનના ડિઝીઝના ડાયગ્નોસિસની ઘણી સારી મોડાલિટીઝ અવેલેબલ છે, તો જેનાથી આપણે અર્લી ડાયગ્નોસિસ પણ કહી શકીએ અને જેથી એનું અર્લી મેનેજમેન્ટ પણ કરી શકીએ. જી ચોક્કસથી. અને હવે ડોક્ટર જીતેન્દ્ર, અત્યારે હાલ જે પ્રકારના સિમ્ટમ્સ વધુ જોવા મળી રહ્યા છે, જે રીતે મેં વાત કરી કે વાયરલ ફીવર પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે, એ સિવાય વાત કરીએ શરદી ઉધરસ, જ્યારે પણ વરસાદની મોસમ આવતી હોય છે ત્યારે કયા કયા રોગોથી વધારે બચવાની જરૂરિયાત રહેતી હોય છે? પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની તો વાત આપણે કરી રહ્યા છે, પરંતુ તે ઉપરાંત ક્યાંક ને ક્યાંક શરદી ઉધરસ, વાયરલ ફીવર એ પણ ક્યાંક વધારે જોવા મળતું હોય છે. જી ડોક્ટર જીતેન્દ્ર. હેલો ડોક્ટર જીતેન્દ્રભાઈ કદાચ અત્યારે ઓનલાઈન નથી. ડોક્ટર ઉર્વેશ, આપની સાથે ચર્ચાને આગળ વધારવા માંગીશ. કદાચ ઇન્ટરનેટ પ્રોબ્લેમના કારણે તેમની સાથે વાત નથી થઈ શકતી. પિનલબેન, તમે હમણાં જે વાત કરી ને એની સાથે હું બીજી એક વાત ઉમેરવા માંગીશ કે જયારે અમે 2000માં જયારે એમડી માઇક્રોબાયોલોજી ભણતા હતા ને, ત્યારે જ અમને એ શીખેલા કે અત્યાર સુધી બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ આપણે જોયા, પરંતુ 21મી સદી એ વાયરલ ઇન્ફેક્શનની છે. વાયરલ ઇન્ફેક્શન્સની અંદર મેજર પ્રોબ્લેમ શું છે કે આપણી પાસે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ ડ્રગ અવેલેબલ નથી. બહુ લિમિટેડ વાયરલ્સ એવા છે કે જેને આપણે એન્ટીવાયરલ ડ્રગથી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. પણ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અથવા તો કોવિડની અંદર પણ અને ઘણા બધા બીજા રેસ્પિરેટરી ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન છે જેની અંદર આપણી પાસે સ્પેસિફિક એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ નથી. એટલે આપણા માટે બહુ જ ચેલેન્જિંગ છે. ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેક્શન્સની અંદર મોર્ટાલિટી પણ હાઈ છે, એટલે એ આપણા માટે પણ બહુ ચેલેન્જ છે. બીજી વસ્તુ એ છે કે આજે 21મી સદીમાં નવા વાયરસ આવી રહ્યા છે, જે આપણે સૌથી પહેલા જોઈએ 2005માં સૌથી મોટો ડેન્ગ્યુનો આઉટબ્રેક થયો, 2009માં સ્વાઇન ફ્લુ આવ્યો, એ ફરી પછી ચિકનગુનિયા આવ્યો, ચિકનગુનિયા પછી ફરી પાછો સ્વાઇન ફ્લૂનો આઉટબ્રેક થયો, હવે કોરોના આઉટબ્રેક થયો. આ બધામાં વાયરસની અંદર ડાયગ્નોસિસ આપણા માટે બહુ મોટી ચેલેન્જ હતી. પરંતુ જ્યારે કોરોના વાયરસનો પેન્ડેમિક થયો એ પછી આરટીપીસીઆરની ફેસિલિટી દરેક સેન્ટરમાં જે પ્રમાણે એક કહેવાય ને કે એક ઝડપી એકદમ ત્વરિત રીતે દરેક લેબોરેટરીમાં, ઘણી ખરી લેબોરેટરીમાં આરટીપીસીઆરની ફેસિલિટી છે. આરટીપીસીઆર એ બહુ કોઈ સિમ્પલ ટેકનોલોજી નથી, એ બહુ જટિલ ટેકનોલોજી છે, પરંતુ એ ફેસિલિટી હવે આપણે જોઈએ ઘણા મોટા પાયે આપણે સિટીમાં ડેવલપ થઈ છે. અને એ જ આરટીપીસીઆરની ટેકનોલોજી છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે પણ વાપરી શકીએ. જી, અને સૌથી વધારે અત્યારે મહત્વનું છે કે આપણે કેટલી જલ્દી ડાયગ્નોસિસ કરી શકીએ છીએ, કેટલી જલ્દીથી નિદાન કરી શકીએ છીએ, ત્યારબાદ તેની ટ્રીટમેન્ટની શરૂઆત પણ થઈ શકે. ડોક્ટર જીતેન્દ્ર, હવે મારો અવાજ આપને આવી રહ્યો છે? હા, સંભળાય. જી ડોક્ટર જીતેન્દ્ર, અહીંયા ડોક્ટર ઉર્વેશની સાથે અમે અન્ય રોગોની વાત કરી. આપણે મ્યુકોરમાઇકોસિસ વિશે પૂછવા માંગીશ. ગુજરાતમાં અત્યાર સુધી મ્યુકરના 6800થી વધુ કેસો નોંધાયા છે. તો જે પ્રકારે આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક મ્યુકોરમાઇકોસિસ એટલે કે અગાઉથી ડાયાબિટીસ હોય અથવા તો સ્ટેરોઇડના પ્રમાણના પગલે મ્યુકોરમાઇકોસિસના કેસ જોવા મળ્યા હતા. તો અત્યારે શું સિચ્યુએશન જોવા મળી રહી છે? ફરી એક વખત મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરના 6800થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. હા, ઓકે. મ્યુકોરમાઇકોસિસ એટલે આપણે જાણીએ છીએ કે એક ફંગસ ઇન્ફેક્શન છે, જે ફંગલ સ્પોર છે, નોર્મલી માટીમાં જોવા મળતી હોય છે. એટલે આ મ્યુકોરના જે ડિઝીઝ છે એ ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતા. હવે પોસ્ટ કોવિડ પછી આપણે મ્યુકોરમાઇકોસિસ વિશે વધારે ચર્ચા કરીએ કે આપણે ખૂબ સારા એવા કેસીસ ડિસ્કશનમાં આવ્યા છે. 6800 કેસીસ ગુજરાતમાં રિપોર્ટેડ થયેલા છે. હવે ઓલ ઓવર ઇન્ડિયાની જો તમને વાત કરું તો નેશનલ ઓલ ઓવર ઇન્ડિયા સ્ટેટિસ્ટિક્સ વાઇઝ
લગભગ દર 1002 વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ થાય છે. પણ જો તમે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં ગુજરાતનું સ્ટેટિસ્ટિક્સ જુઓ તો લગભગ 13 કેસીસ 1000 જોવા મળે છે, અને બીજા સેકન્ડ હાઈએસ્ટ મહારાષ્ટ્રમાં જોવા મળે છે, જ્યાં લગભગ 3 કેસીસ 1000 જોવા મળે છે. અત્યારે બીજા નંબર પર છે ગુજરાત. એક્ઝેક્ટલી, એટલે ગુજરાતમાં હાઈએસ્ટ મ્યુકોરમાઇકોસિસના દર 1013 કેસીસ જોવા મળે. એના અમુક કારણો છે. એક કોમનલી તમે જે બે કારણ જણાય કે મોટાભાગના પેશન્ટ્સમાં ડાયાબિટીસ, અનકન્ટ્રોલ ડાયાબિટીસ કોમન હતો. એટલે ઇન્ડિયામાં તમે જુઓ તો ગુજરાત એ ડાયાબિટીસનું કેપિટલ છે. ગુજરાતીઓની જે લાઇફસ્ટાઇલ અને જે ઓબેસિટીના ઇશ્યુઝ છે એના હિસાબે ડાયાબિટીસ બહુ જ કોમન છે. એટલે જે લોકોનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હતો અથવા કોવિડની સારવાર દરમિયાન પણ અનકન્ટ્રોલ હતો, એ બધા કેસીસમાં કોવિડ રિકવરી થયા પછી મ્યુકોરમાઇકોસિસના ઇન્ફેક્શનના ચાન્સીસ ખૂબ જોવા મળેલા છે. બીજું, જે સ્ટીરોઇડનો યુઝ થયેલો કોવિડમાં, એના હિસાબે બી લોકોની રોગપ્રતિકારક શક્તિ, જે ઇમ્યુનિટી કહીએ, એ અસર થયેલી. એના હિસાબે બી મ્યુકોરમાઇકોસિસના કેસીસ જોવા મળેલા. પણ એવા બી દર્દી ધ્યાનમાં આવેલા છે કે જેમને ડાયાબિટીસ અને સ્ટીરોઇડનો વપરાશ ના થયો હોય અને કોવિડ થયું હોય અને પછી પણ મ્યુકોરમાઇકોસિસ થયું હોય, પણ એવા શું કારણ હોઈ શકે છે? એવા કેસીસમાં કારણ શું હોઈ શકે છે? હા, એવા કેસીસ બહુ જ ઓછા જોવા મળે, પણ એવા કેસીસના મોસ્ટ કોમન કારણ જે કોવિડ વાયરલ ઇલનેસના હિસાબે જે આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ છે, જેમાં લિમ્ફોસાઇટ કાઉન્ટ જે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અથવા કોઈ બી ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ ઊભી કરે છે, એ કાઉન્ટ ખૂબ સારી એવી પ્રમાણમાં ઘટી ગયા હતા, જેને અમે લિમ્ફોસાઇટોપિનિયા કહેવામાં આવે છે. અને બીજું જે છે એ સાઇટોકોઇન સ્ટોર્મ, જે એક કુદરતી શરીરની એક ઇમ્યુન સિસ્ટમમાં આ વાયરસના હિસાબે જે ઇન્જરી થઈને જે ચેન્જીસ થાય છે, જેમાં પેશન્ટ ક્રિટિકલ થઈ જાય છે, આ બે પ્રકારના કારણો ધ્યાનમાં આવ્યા છે કે જેના હિસાબે મ્યુકોરમાઇકોસિસ રિપોર્ટ થયેલું છે, જેને ડાયાબિટીસ ના હોય અને સ્ટીરોઇડ ના લીધો હોય તો બી. અને એ સિવાય ગુજરાતમાં કેસીસ કેમ વધારે જોવા મળે, તો એમાં એન્વાયરમેન્ટલ ફેક્ટર પણ જવાબ છે કે ઇન્ડિયામાં, જે ગુજરાતમાં જે નોર્મલી આપણા જે એન્વાયરમેન્ટ્સમાં આ સ્પોર્સ વધારે માત્રામાં જોવા મળે છે, એના હિસાબે જે કોવિડના પેશન્ટ છે એ ઝડપથી એ સ્પોર્સ કેચ કરીને એને મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન થાય છે. હવે ઓવરઓલ એક હમણાં રિસન્ટ સ્ટડી પબ્લિશ થઈ છે, જેમાં 101 પેશન્ટ્સ ઓલ ઓવર ઇન્ડિયા અમે સ્ટડી કરેલી. એમાં 80% પેશન્ટને ડાયાબિટીસ હતો અને બીજા 76% પેશન્ટમાં સ્ટીરોઇડ યુઝ થયેલો હતો. અને મોટાભાગના પેશન્ટમાં મેલ પેશન્ટ વેર વેરી કોમન. અને મોટાભાગનામાં જે નોઝ અને સાઇનસનો એરિયા છે, એમાં 80% મ્યુકોરમાઇકોસિસ જોવા મળેલું. અને ઘણામાં બ્રેઇનના એરિયામાં પણ 5% કેસીસમાં મ્યુકોરમાઇકોસિસ જોવા મળેલું. લંગ્સની અંદર જોવા મળે, જે પેશન્ટ બહુ લાંબા ટાઈમ સુધી વેન્ટિલેટર ને એમાં રહેલું હોય એવા કેસીસમાં. અને જો મોર્ટાલિટીની વાત કરીએ તો નિયરલી 8.5 to 10% મોર્ટાલિટી મ્યુકોરમાઇકોસિસમાં જોવા મળી. મ્યુકોરમાઇકોસિસથી મોટી ચિંતાજનક જે અસર થાય છે એ થ્રોમ્બોસિસ થાય છે, લોહીની નળીઓમાં ક્લોટ થઈ જાય છે, અને બીજું ટિશ્યુ ડિસ્ટ્રક્શન કરે છે. એટલે આ બંને વસ્તુની તમે ઝડપથી કંટ્રોલ કરો નિદાન કરીને, તો એટલીસ્ટ મોર્ટાલિટી આપણે રોકી શકીએ છીએ. જી 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 જી, ચોક્કસથી. અને ડોક્ટર ઉર્વેશ, હવે જયારે વાત મચ્છરજન્ય રોગોની કરીએ તો અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. મચ્છરજન્ય રોગો અત્યારે વધુ જોવા મળી રહ્યા છે. કેવા પ્રકારના સિમ્પટમ્સ તેમાં જોવા મળતા હોય છે ને એનાથી બચવા માટે શું કરી શકાય છે? કારણ કે મચ્છરજન્ય રોગો માટેનું આપણે કોઈ પ્રિકોશન્સ માત્ર એટલું ધ્યાન રાખી શકીએ કે ગંદકી ન હોય ને મચ્છર ન થાય, પણ એ જયારે પણ અટેક કરતું હોય કે જયારે પણ આ રોગ થતો હોય, ઘણા લોકોને એના વિશે જાણકારી નથી હોતી. કેવા સિમ્પટમ્સ જોવા મળે છે? શું સાવચેતી રાખી શકાય છે મચ્છરજન્ય રોગો માટે, ખાસ કરીને વરસાદની સિઝનમાં? મચ્છરજન્ય આપણે છે ને રોગો 3 ડિસીઝ મેં તમને એક્સપ્લેન કર્યા. એની અંદર છે ને 2 મચ્છરની પ્રજાતિ રિસ્પોન્સિબલ છે. એક છે એડિસ ઇજિપ્ટી મોસ્કીટો, જે ચિકનગુનિયા, ડેન્ગ્યુ અથવા તો અમુક બીજા આર્બોવાયરલ ઇન્ફેક્શન ટ્રાન્સમિટ કરતા હોય છે. આવા મચ્છર છે ને એ જે બંધિયાર પાણી હોય ત્યાં આગળ એ મચ્છરનું બ્રીડિંગ થાય, ત્યાં એના લાર્વા ડેવલપ થાય છે. એટલે એ બ્રીડિંગ સ્પેસ ક્રિએટ ના થાય, બંધિયાર પાણી ના રહે, વખતો વખત એને ખાલી કરતા રહીએ, જ્યાં પાણીના ખાબોચિયા ભરાઈ ના રહે, ધાબાની ઉપર ક્યાંક કોઈ એવા જગ્યા ના રાખીએ જ્યાં પાણી ભરાઈ રહે, એવું ધ્યાન રાખવું પડે. તો શું છે કે એનું બ્રીડિંગ નહીં થાય. બીજું છે એનોફિલિસ મોસ્કીટો, જે મેલેરિયાને ડિસ્ટ્રીબ્યુટ કરે છે અથવા તો એનો ફેલાવો કરે છે. આ એનોફિલિસ મોસ્કીટોના બ્રીડિંગ સ્પેસ ઘણા બધા હોઈ શકે. એમાં ખાલી બંધિયાર પાણી નથી હોતું. આ ઉપરાંત ક્યાંય કાંઈ કચરો ઘણો બધો પડી રહ્યો હોય અથવા તો અમુક ઝાડીઓમાં પણ એના બ્રીડિંગ સ્પેસ થતા હોય છે. એટલે આવા બંને બ્રીડિંગ સ્પેસ આપણે એવોઇડ કરવા જોઈએ, તો આપણે એને પ્રિવેન્ટ કરી શકીશું. હવે એના સિમ્ટમ્સની વાત કરીએ તો બંનેની અંદર
ચિકનગુનિયા, ડેન્ગ્યુ બંનેની અંદર હાઈ ગ્રેડ ફીવર આવે છે. અને એની સાથે જો ડેન્ગ્યુ હોય તો ઘણી વખત પ્લેટલેટ જ્યારે સેકન્ડરી ડેન્ગ્યુ થાય ત્યારે એની અંદર સેકન્ડરી ડેન્ગ્યુ સિન્ડ્રોમ કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અથવા ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે છે એવું પણ ડેવલપ થતું હોય છે, જેની અંદર સડન ડિટોરેટ થાય અને પેશન્ટ્સની સ્કિન ઉપર લોહીના ચકામાં અથવા તો એને કોઈ બ્લીડિંગ ટેન્ડન્સી ડેવલપ થતી હોય છે. ચિકનગુનિયા જ્યારે એના સિવિયર ફોર્મમાં હોય ત્યારે જોઇન્ટ્સ હેવીલી ઇન્વોલ્વ થતા હોય છે. પરંતુ ઘણા ખરા કેસીસ હવે એવા પણ જોઈએ છે કે જેની અંદર સ્પેસિફિક ડેન્ગ્યુ રિલેટેડ કે સ્પેસિફિક ચિકનગુનિયા રિલેટેડ સિમ્પટમ્સ નથી હોતા, ખાલી ફીવર હોય છે. સિમિલરલી મલેરિયાની અંદર પણ ખાલી ફીવર હોય. એમાં મલેરિયાનો જે ટિપિકલ પિરિયોડિક ફીવર આવતો હોય કે ફીવર આવે પછી સબસાઇડ થઈ જાય પછી 48 કલાક પછી ફરી આવે, એવું પણ ઘણી વખત પ્રેઝન્ટેશન નથી હોતું, એ ટિપિકલ પ્રેઝન્ટેશન હોય. એટલે આવા કેસની અંદર તમારે ડાયગ્નોસ્ટિક મોડાલિટીનો યુઝ કરવો ખૂબ જરૂરી હોય છે. તાત્કાલિક ફિઝિશિયનને બતાવી અને એના માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન છે. મેં તમને શરૂઆતમાં કીધું ને કે પહેલા ડેન્ગ્યુને ડાયગ્નોસ કરવા માટે 5 દિવસ રાહ જોવી પડતી હતી, પછી એન્ટીબોડી પ્રોડ્યુસ હતા. પરંતુ હવે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ડિઝીઝને ડાયગ્નોસ કરવા માટે PCR ની ફેસિલિટી ઇઝીલી અવેલેબલ છે, જેનાથી આપણે ઇમિડિયેટલી ડાયગ્નોસિસ કરી શકીએ. એટલે આવા જ્યારે પણ સિમ્પટમ્સ દેખાય ત્યારે ઇમિડિયેટલી ડોક્ટરને કોન્ટેક્ટ કરી અને એનું વહેલી તકે નિદાન કરાવવું જોઈએ. જી 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 ડોક્ટર જીતેન્દ્ર, અત્યારે જે વાત કરી રહ્યા છે આપણે કે પાણીજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે. હા, એટલે એમાં હું એક વસ્તુ ઉમેરીશ ડોક્ટર ઉર્વેશભાઈની વાતમાં કે કોમન અત્યારે 3 જાતના ફીવર વાળા પેશન્ટ, કોવિડના કેસીસ અત્યારે અમદાવાદમાં લકીલી બહુ ઓછા છે, પરંતુ હમણાં ફીવરના પેશન્ટ ખૂબ વધારે છે. એમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને અપર વાયરલ ઇન્ફેક્શન બહુ જ કોમન છે. મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે તમે સિમ્પટમ્સ પૂછ્યા કે કઈ રીતના ખબર પડે કે મને ડેન્ગ્યુ હશે કે ચિકનગુનિયા હશે કે નોર્મલી તાવ તો ત્રણેયમાં કોમન છે, ઇવન કોવિડમાં પણ હોય છે. પણ તાવની સાથે અમુક સિમ્પટમ્સ તમારી ઇનડાયરેક્ટલી તમને હિન્ટ આપે કે તમને આ હોઈ શકે, પછી તમારું નિદાન લેબોરેટરી ટેસ્ટ દ્વારા કન્ફર્મ કરવું પડે. સપોઝ તમને તાવની સાથે બધા જોઈન્ટ જકડાઈ જાય, ઓલ ઓફ સડન તમે સવારે બિલકુલ નોર્મલ અને બપોરે એકદમ જ તમને ઉભા થવામાં તકલીફ પડે અને બધા જોઈન્ટ સ્ટીફ થઈ જાય, તો અનલેસ પ્રૂવ અધરવાઇઝ એ ચિકનગુનિયા જ હોઈ શકે. સેકન્ડ, ડેન્ગ્યુમાં સરે કીધું એ પ્રમાણે કે એમાં હેમરેજિક રેશિશ એટલે સ્કિનમાં તમને એકદમ ચકામાં પડવાનું ચાલુ થાય અને સિવિયર હેડેક અનબેરેબલ હેડેક હોય તો એ નોર્મલી તમને ડેન્ગ્યુની તરફ સૂચના આપે છે કે તમારા કેસમાં ડેન્ગ્યુની પોસિબિલિટી હોઈ શકે. જ્યારે મેલેરિયાનો તાવ ટિપિકલ એકાંતરો તાવ, પિરિયોડિક ફીવર હોય છે અને ઠંડી લાગીને વધારે આવતો હોય છે. ઠંડી બીજા બધા તાવમાં પણ લાગતી હોય, પણ કોમન 3 સિમ્પટમ છે. સામાન્ય વ્યક્તિને ખબર પડે કે મને ઠંડી લાગીને તાવ તો મને મેલેરિયા હોઈ શકે, અને તાવ સાથે મને ખૂબ માથું દુખે તો ડેન્ગ્યુ હોઈ શકે, અને જોઈન્ટ પેઇન જકડાઈ જાય તો તમને ચિકનગુનિયા હોઈ શકે. એટલે આ 3 ફીવરના કોમન સિમ્પટમ એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. જી જી હું એક વાત પ્રમાણે આપણને એક સામાન્ય જાણકારી, આપણને એક અંદાજો આવી શકે કે કદાચ ડેન્ગ્યુ કે મલેરિયા શું છે, એક સામાન્ય જાણકારી આપણને આવી શકે. જી ડોક્ટર ઉર્વેશ. હા, આની અંદર છે ને બીજા ફીવરના અમુક બીજા કેસીસ જોવા મળી રહ્યા છે અત્યારે, છે એ છે ટાઇફોઇડના કેસીસ પણ અત્યારે જે કારણ કે વરસાદી માહોલની અંદર અનહાઇજેનિક અથવા તો ઇમ્પ્યોર વોટરને કારણે આ ડિસીઝ ફેલાતો હોય છે, કોલેરાની જેમ જ ટાઇફોઇડ. પણ ટાઇફોઇડની અંદર પણ ફીવર, સાહેબે કીધું કે ફીવરની પેટર્ન ટિપિકલ હોય તો આપણે ડાયગ્નોસ થઈ શકે છે કે ટાઇફોઇડની અંદર પણ સ્ટેપ લેડર ટાઇપનો ફીવર હોય. પાણીજન્ય રોગોની વાત કરી રહ્યા છીએ આપણે હવે. હા, પાણીજન્યમાં પણ એનું ટાઇફોઇડનું પ્રેઝન્ટેશન પણ છે ને એક ફીવર છે. એટલે ઘણી વખત તમારે એની અંદર પણ ડાયગ્નોસ્ટિક મોડાલિટીસની જરૂર પડતી હોય છે, જેમાં એની અંદર પણ મેં શરૂઆતમાં વાત કરી, પેલામાં PCR છે તો આની અંદર બ્લડ કલ્ચર જો ટાઈમસર લેવામાં આવે તો ઇનિશિયલ ફેઝમાં ટાઇફોઇડનું પણ ડાયગ્નોસિસ. પરંતુ આ 4 કેસીસ જે ફીવરના છે એને આપણે બને એટલી જલ્દીથી ડોક્ટરને બતાવીને એનું નિદાન કરવું જોઈએ. અને અપર રેસ્પિરેટરી પ્રેઝન્ટેશન હોય તો સ્વાભાવિક છે કે કદાચ જરૂર પડે તો અમુક જ કેસમાં કદાચ જરૂર પડે ડોક્ટર સજેસ્ટ કરશે, સાહેબ વધારે ફાયદે કહી શકते કે જેની અંદર આપણે કોવિડ રૂલ આઉટ કરવું પડે, અધરવાઇઝ બીજા અપર રેસ્પિરેટરી સિન્ડ્રોમ પણ અત્યારે કોમન છે, તો એનું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કહી શકાય. એક સવાલ એ પણ મારે કરવો છે ડોક્ટર જીતેન્દ્ર કે જો આ રીતના કોઈ પણ સિમ્પટમ્સ આપણને જોવા મળી રહ્યા છે, એટલે કે સામાન્ય જો તાવ આવી રહ્યો છે, શરદી છે, ઉધરસ છે, તો પહેલા RT-PCR કરાવવું કે પછી ડેન્ગ્યુ છે કે મલેરિયા છે કે ટાઇફોઇડ છે કે કોલેરા છે એની માટે બ્લડ રિપોર્ટ કરાવવું, શું કરવું જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન. અત્યારના પેન્ડેમિક ટાઈમમાં એની પેશન્ટ ઓફ ફીવર અનલેસ પ્રૂવ અધરવાઇઝ બાય ડાઉટ યુ શુડ રૂલ આઉટ કોવિડ. યાની કે કોવિડ આપણે રૂલ આઉટ કરવા માટે RT-PCR કરી દેવો જોઈએ. અમે એવા ઘણા કેસ જોયા છે કે જેમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોય અને RT-PCR પણ પોઝિટિવ હોય, અને ચિકનગુનિયા બી પોઝિટિવ અને RT-PCR પોઝિટિવ. જે એપ્રિલ મહિનામાં થાય એમાં 4 થી 5 કેસીસ મેં જોયેલા કે જેમાં બંને પોઝિટિવ.
બંને થઈ શકે. એટલે તમને બંનેનો સ્પ્રેડ ઓફ ટ્રાન્સમિશન છે અલગ છે. પેલું એર ડ્રોપલેટ થી થાય છે, એટલે કોવિડ પણ લાગ્યું હોય અને તમને મોસ્કેટો બાઇટ થયું, તમારું નસીબ સારું ના તો તમને બંને ઇન્ફેક્શન પણ સાથે થઈ શકે છે. એટલે આરટીપીસીઆર તો કરવો જોઈએ અત્યારે પેન્ડેમિક છે. એટલે જ્યારે કોવિડ ટોટલી એલિમિનેટ થઈ જાય, એપિડેમિક થઈ, એવા સંજોગોમાં તમારું ક્લિનિકલ જજમેન્ટ, જો તમને એમ લાગે કે આ પેશન્ટને કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સ નથી, ક્લિનિકલી તમને કોવિડ જેવું લાગતું નથી, તો તમે એવોઇડ કરી શકો. બાકી અત્યારના સંજોગોમાં હું ચોક્કસ સજેસ્ટ કરીશ કે આરટીપીસીઆર તો કરવો જ જોઈએ, ભલે તમને ક્લિનિકલી 100% મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા લાગતું હોય. બીજું કે તમે જે કીધું પાણીજન્ય રોગો અત્યારે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી કોવિડના લોકડાઉનના હિસાબે જે રેસ્ટોરન્ટ બંધ રહી અને જે બહારનું ખાણી પીડીને ખોરાક બંધ રહ્યો, એના હિસાબે સરે કીધું એ પ્રમાણે ટાઇફોઇડ, હિપેટાઇટિસ, કોલેરા અને ડાયરિયાના કેસીસ ખૂબ ઓછા જોવા મળે છે. પરંતુ અમને છેલ્લા 1-1.5 મહિનાથી જે બધું લોકડાઉન ઓપન અપ થયું છે, એના થયા પછી હિપેટાઇટિસ અને ડાયરિયાના, ફૂડ પોઈઝનિંગના પેશન્ટ હવે આવવાના ચાલુ થઈ ગયા છે. ટાઇફોઇડના કેસીસ પણ છૂટાછવાયા આવે છે. એટલે તમે નોર્મલી બહારનું અનહાઇજેનિક ફૂડ કે વોટર લો છો, તેવા સંજોગોમાં જ આ રોગ થતા હોય છે. એ મચ્છર કે એના દ્વારા એ રોગ થતા નથી હોતા. જી ચોક્કસથી. ડોક્ટર ઉર્વેશ, હવે અત્યારના સમયમાં સામાન્ય કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બીજાને રોગચાળા પણ વકર્યા છે, સામે આપણે આ પેન્ડેમિક સિચ્યુએશનમાંથી પણ પસાર થઈ રહ્યા છે. કોરોના માટે તો લોકોને અત્યારે ક્યાંક એવો કહી શકીએ છીએ કે લોકો સમજદાર છે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, પણ તે ઉપરાંત જ્યારે અન્ય રોગો પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, તો કોમન કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? આ ત્રણ જાતના ટ્રાન્સમિશનથી થતા ડિઝીઝ આપણે કવર કરી શકીએ જો આપણે થોડાક ડિસિપ્લિનમાં રહીએ. તો જો આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર હજુ પણ મેન્ટેન રાખીશું તો કોરોનાના સ્પ્રેડથી તો બચી જ શકીશું. એની સાથે સાથે બીજા જેટલા પણ રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ અથવા તો ડ્રોપલેટ ન્યુક્લિયરથી ટ્રાન્સમિટ થતા હોય એ બધા ડિઝીઝથી આપણે બચી શકીશું, જેની અંદર ઇન્ફ્લુએન્ઝા પણ આવી ગયા, રાઇનો વાયરસ પણ આવી ગયું, અથવા તો ટ્યુબરક્લોસિસ જેવા ડિઝીઝ પણ આવી ગયા. બીજી વસ્તુ, આપણે ખાવામાં જો હાઇજીનનું ધ્યાન રાખીશું, પ્યોર વોટર અને બહારનું ખુલ્લું ખાધેલું આ ખાવાનું આપણે એવોઇડ કરીએ, જો આટલી વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણે ફૂડ અને વોટરબોર્ન ડિઝીઝથી પણ બચી શકીશું. જ્યારે પણ તમને લાગે કે ક્યાંક ગટર લાઈન લીકેજ છે અથવા તો પાણી અને ગટરની લાઈન મિક્સ થઈ રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે કોર્પોરેશન અથવા તો ઓથોરિટીને ઇન્ફોર્મ કરવું જોઈએ કે જેથી આપણે આનાથી આ રોગ ફેલાતો પણ આપણે રિડ્યુસ કરી શકીએ. અને ત્રીજું, મચ્છરજન્ય રોગ છે એનાથી બચવા માટે મચ્છરનું બ્રીડિંગ આપણે રિડ્યુસ કરવું જોઈએ. આપણી આજુબાજુ કોઈ બ્રીડિંગ થતું હોય તો એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને સાથે મોસ્કિટો રેપલન્ટ જેવા પણ આપણે યુઝ કરી અને આપણે બચી શકીશું. સમય ઓછો છે, પરંતુ ડોક્ટર જીતેન્દ્ર, મ્યુકોરમાઇકોસિસ થી બચવા માટે પણ શું ધ્યાન રાખવું જરૂરી છે? એની માટે પણ આપણે કોઈ સજેશન આપી શકીએ છીએ? નોર્મલી મ્યુકોરમાઇકોસિસ એ જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દીમાં જોવા મળે છે. એટલે એ એવો ચેપી રોગ નથી. એટલે જે લોકોનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય એ લોકોએ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ. જે પેશન્ટ કેન્સર કે કિમોથેરાપી કે રેડિયોથેરાપી રહેતા એ લોકોએ આ પ્રકારના ઇન્ફેક્શનના એક્સપોઝરથી પોતાની જાતને સાચવવી પડે. અને એ સિવાય ધારો કે કોઈ પેશન્ટ સ્ટીરોઇડ્સ કે એવી કોઈ જૂની બીમારી માટે દવા લેતા તો એ લોકોએ પણ મ્યુકોરમાઇકોસિસ બચવા માટેના જે બી પ્રિકોઝન છે લેવા જોઈએ. એ ઉપરાંત સરે જે કીધું એ પ્રમાણે અત્યારે હાલમાં જોવા મળતા રોગો માટે મોસ્કિટો બાઇટ એ ખૂબ કોમન છે અને એના માટે તમારે ફૂલ ક્લોથ્સ પહેરવા જોઈએ. જેટલો તમારો શરીરનો ભાગ કવર થાય એટલું તમારા માટે સારું છે. અને બાકી એક્સપોઝ એરિયા, ફેસ કે ગરદનના પોર્શન પર તમે રિપેલેન્ટ લગાવી શકો છો. અને આઉટસાઇડ ફૂડ તમારે ખાવાનું એવોઇડ કરવું જોઈએ. ચોક્કસ. એટલે આ તમામ બાબતોનું ધ્યાન રાખીને આપણે અત્યારે અન્ય જે રોગો જોવા મળી રહ્યા છે તેનાથી બચી શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર જીતેન્દ્ર પટેલ, ડોક્ટર ઉર્વેશ શાહ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, સાથે જ લોકોને આ યોગ્ય જાણકારી આપી તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે વાત કરી છે જે રીતે અત્યારે હાલ રાજ્યમાં રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો સામે આવી રહ્યા છે. કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ તેની સામે જ્યારે ચોમાસાની સિઝન આવી છે ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે શું ધ્યાન રાખી શકાય છે અને કેવા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે ત્યારે તરત જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે અને સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.